કેજરીવાલના ઘર બહાર 1.5 કલાક ઊભી રહી એસીબીની ટીમ એન્ટ્રી ન મળતા નોટિસ ફટકારી પૂછ્યા 5 સવાલ। દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએ 70 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયા બાદ 8મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થયું। જો કે તેના એક દિવસ પહેલા એસીબીની ટીમે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે દરોડો પાડ્યો છે, જેના કારણે રાજધાનીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। વાસ્તવમાં કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓએ હોર્સ ટ્રેડિંગનો આક્ષેપ કર્યો હતો। તેઓનું કહેવું છે કે આપના ધારાસભ્યોને 15 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી અને પાર્ટી છોડવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। મામલો સામે આવ્યા બાદ દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ તપાસનો આદેશ આપ્યો હતો। ત્યારબાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ કેજરીવાલના ઘરે પહોંચી હતી અને 5 સવાલો સાથે એક નોટિસ ફટકારી હતી। ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ તપાસના આદેશ આપ્યા બાદ દિલ્હી એન્ટી કરપ્શન બ્યુરોની એક ટીમ કેજરીવાલના ઘરે પહોંચી હતી, જ્યાં એસીબીની ટીમ તેમના નિવાસસ્થાન બહાર ઘણો સમય ઊભી રહી હતી। અહેવાલો મુજબ એસીબીની ટીમને ઘરમાં પ્રવેશ અપાયો ન હતો। તેમના ઘર બહાર આપના કાર્યકર્તાઓ પણ હોબાળો કરી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। દરમિયાન એસીબીની ટીમે તેમને નોટિસ આપી અને પરત ફરી ગઈ હતી। એસીબીના અધિકારીઓના દાવા મુદ્દે કેજરીવાલનું નિવેદન નોંધવા ગઈ હતી, પરંતુ તેમનું નિવેદન નોંધી શકાયું નથી। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે 6 ફેબ્રુઆરીના રોજ એક્સ પર એક પોસ્ટ કરી આક્ષેપ કર્યો હતો કે કેટલીક એજન્સીઓ દેખાડી રહી છે કે ગાલીગલોચ પાર્ટી 55થી વધુ બેઠક જીતવાની છે। છેલ્લા 2 કલાકમાં અમારા 16 ઉમેદવારોને ફોન આવ્યો છે કે તમે આપ છોડી તેમની પાર્ટીમાં સામેલ થઈ જાઓ, મંત્રી બનાવી દઈશું અને દરેકને 15 કરોડ રૂપિયા આપીશું। આપના સાંસદ સંજય સિંહે દરોડા મુદ્દે એસીબીમાં ફરિયાદ નોંધાવી છે। તેમણે મીડિયા સમક્ષ વાતચીતમાં કહ્યું કે ભાજપ દેશની સૌથી ભ્રષ્ટ પાર્ટી છે। ભાજપ હંમેશા અન્ય પાર્ટીઓને તોડવામાં વિશ્વાસ રાખે છે। ભાજપે મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશમાં સરકાર પાડી હતી। શું અમને તેમની પાસેથી સર્ટિફિકેટ જોઈએ કે તેઓ બેઈમાન છે કે નહીં? અમે આ મુદ્દે ફરિયાદ કરી છે અને તપાસની માંગ કરી છે। અમે આક્ષેપ કર્યા બાદ દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા ઉપરાજ્યપાલ પાસે ગયા અને તેમણે એસીને એક પત્ર લખ્યો। મેં આ મુદ્દે ફરિયાદ નોંધાવી છે અને તેની તપાસ કરવા માંગ કરી છે। મેં તેઓને તે નંબર આપ્યો છે જેમાં આપ નેતા મુકેશ કુમાર અહલાવતનો સંપર્ક કરવામાં આવ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।